ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ વિડીયોની અંદર પારંપરિક આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરતો એક દાખલો જોયો હતો અને એની અંદર મેં ખાસ સૂત્ર યાદ રાખવાનું કીધું હતું, કેમ કે એ સૂત્ર પરીક્ષામાં ઘણી વખતે એક ગુણમાં પૂછાય છે. તો સૂત્ર ફરીથી તમારા આગળ રિપીટ કરું છું કે ભાઈ જ્યારે સૂચકાંક પારંપરિક હોય તે કોઈ પણ સૂચકાંક આપ્યો એનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું ત્યારે સૂત્ર આપણું હતું અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. બરાબર, પહેલામાં ચાલુ ભાગ્યા અગાઉ હતું, અહીંયા ચાલુ ગુણ્યા અગાઉ ભાગ્યા 100. બરાબર છે. તો આજે એનો બીજો દાખલો જોઈએ છે. હવે પારંપરિકમાંથી અચલમાં રૂપાંતર કરતી વખતે બે બાબતો જે ધ્યાન રાખવાની કીધી હતી મેં તમને. એમાં પહેલી બાબત હતી કે જો પ્રશ્નમાં તમને આધાર વર્ષ આપ્યું છે તો પહેલા વર્ષનો તમારો જે પારંપરિકનો સૂચકાંક આપ્યો છે એ જ પ્રથમ વર્ષ માટે અચલ આધારનો સૂચકાંક બનશે. ક્યારે? જ્યારે આધાર વર્ષ આપ્યું હોય ત્યારે. પણ જો દાખલામાં આધાર વર્ષ આપેલું નથી તો તમારે 100 લઈને દાખલો સ્ટાર્ટ કરવાનો રહેશે. તો અહીંયા રકમ જુઓ, નીચે આપેલ સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરો. અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરો. અહીંયા કોઈ આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો નથી, કોઈ પણ અગાઉના કે કોઈ વર્ષ આધાર વર્ષનો ઉલ્લેખ કરેલ નથી. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલ ના હોય તો તમને ખ્યાલ છે કે ભાઈ પ્રથમ વર્ષનો જે સૂચકાંક આપેલો છે એ જ તમારે અચલ આધારનો સૂચકાંક બનાવીને દાખલો સ્ટાર્ટ કરવો પડશે. પહેલા ચલો રકમ પૂરી કરી દઈએ. અહીંયા વર્ષ આપેલા હતા 2010, 11, 12 અને 13 અને સૂચકાંક આપણને આપેલો હતો 80, 150, 200 અને 120. બરાબર છે, આપણી રકમ હતી. હવે અહીંયા અચલ આધારે સૂચકાંકનું સૂત્ર તમારે લખવું પડશે. મેં ખાસ બાબત કીધી હતી કે જ્યારે પણ તમે અહીંયા ત્રીજું ખાનું બનાવો ત્યારે સૂત્ર અંદર અથવા તો તમારે ઉપર લખવાનું રહેશે પરીક્ષાની અંદર. તો અહીંયા સૂત્ર તમારે લખવાનું રહેશે. બરાબર, તો અહીંયા અચલ આધારના સૂચકાંકનું આપણે રૂપાંતર કરીએ. તો અહીંયા આધાર વર્ષ આપેલું નથી, તો આધાર વર્ષ આપેલું ના હોય ત્યારે પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લઈને તમારે દાખલો સ્ટાર્ટ કરવાનો રહેશે. જ્યારે આપણે લાસ્ટ દાખલાની અંદર આપણે જ્યારે જોયેલું ત્યારે અહીંયા એના જ વર્ષ સૂચકાંક લઈને દાખલો સ્ટાર્ટ કરેલો. ઓકે, ચલો 100. હવે તમને સૂત્ર યાદ છે કે ભાઈ ચાલુ વર્ષનો સૂચકાંક જે પારંપરિકનો હોય ગુણ્યા જે જવાબ સાથે એટલે કે અચલ આધારના સૂચકાંક સાથે ગુણાકાર કરવાનો રહેશે. તો અહીંયા તમારે આ રીતે લખાશે 150, અહીંયા ગુણવાનું રહેશે જે જવાબ આવ્યો એની સાથે ગુણ્યા 100 અને ભાગ્યા 100. બરાબર, તો જવાબ તમને મળશે 150. જો તમે પ્રથમ વર્ષનું સૂચકાંક ખોટો લેશો તો ઠીક સુધી બધા જવાબો ખોટા આવશે. એટલે ધ્યાન રાખવાનું ક્યારે 100 લેવું અને ક્યારે એના જ રહેશે. ચલો હવે 200 ગુણ્યા તમારો જે જવાબ મળ્યો તમને 150 ભાગ્યા 100, તો જવાબ મળશે તમને 300. 120. ચલો એનો જે જવાબ આવ્યો અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 300 ભાગ્યા 100, તો જવાબ મળશે આપણને 360. બરાબર છે. તો આપણે આ બીજું ઉદાહરણ જોયું જેની અંદર આધાર વર્ષનો કોઈ ઉલ્લેખ કરેલો નહોતો એટલે પ્રથમ વર્ષનો અચલ આધારનો સૂચકાંક 100 લઈને આપણે દાખલો સ્ટાર્ટ કર્યો. 100 જે જવાબ આવ્યો એની સાથે આપણે ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંકને ગુણાકાર કર્યો તો 150 ગુણ્યા 100 કર્યા ભાગ્યા 100 સૂત્ર પ્રમાણે, તો 150 જવાબ મળ્યો. હવે 150 જે જવાબ આવે તો 200 જે ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક છે, અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 150 આપેલો છે, તો 200 ગુણ્યા 150 ભાગ્યા 100 કર્યા તો 300 જવાબ મળ્યો. અહીંયા 120 300 સાથે ગુણાકાર કર્યો ભાગ્યા 100 તો જવાબ મળ્યો 360. તો આ આપણી અચલ આધારની સૂચકાંકમાં રૂપાંતર કરવાની રીત. કોઈ પણ સૂચકાંક આપ્યો હોય અચલ આધારનું સૂચકાંકમાં રૂપાંતર કરવાનું કે ત્યારે આ રીત આવશે આપણી. બરાબર છે. તો બે રીત શીખી, આધાર વર્ષ આપ્યું હોય કે ના આપ્યું હોય. બરાબર. હવે આજે એક બીજો મહત્વનો મુદ્દો શીખવાનો છે. લગભગ 50% આપણું ચેપ્ટર કવર થઈ ગયું. હવે મેન બીજો ભાગ શરૂ થાય છે જેની અંદર જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક વિશે આપણે શીખવાનું છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે એની વ્યાખ્યા શું થાય? શબ્દ ઉપરથી આમ તો થોડો ખ્યાલ આવી જાય છે કે ભાઈ જીવન નિર્વાહ, જીવન ચલાવવા માટે કરવો પડતો ખર્ચ એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો એની વ્યાખ્યા છે, આપણે સૂચકાંકની વ્યાખ્યા શીખેલા છીએ કે ભાઈ કોઈ પણ ચલ રાશિની કિંમતમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. તો અહીંયા થોડી એની વ્યાખ્યામાં થોડો ફેરફાર થાય છે કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું? એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોને કહે છે? તો કોઈ એક સમયના
સમાજના કોઈ નિશ્ચિત વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં, એટલે કે એમને જીવન ચલાવવા માટે જે ખર્ચ કરવો પડે છે એ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. જે સૂચકાંકની વ્યાખ્યાથી એક થોડો આગળનો ભાગ આપણે ઉમેર્યો છે કે ભાઈ સમાજના કોઈ એક નિશ્ચિત વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં પછી તો આપણી સૂચકાંકની વ્યાખ્યા જોઈન કરવાની છે કે ભાઈ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે તેને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. ખ્યાલ આવી ગયો? તો ભાઈ કોઈ પણ સમાજનો જે વર્ગ કરો, ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે ભાઈ સાધારણ, એમના જે જીવન ચલાવવા માટે જે ખર્ચ કરવો પડે છે એમાં જે ફેરફાર થાય છે, બરાબર, એને આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહીએ છીએ. હવે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં આપણી પાસે બે રીતો છે. જ્યારે પણ પરીક્ષામાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો કે ત્યારે તમે બે રીતે શોધી શકશો. તમારી પાસે બે રીતો છે, એક કુલ ખર્ચની રીત અને બીજી કૌટુંબિક અંદાજપત્રની રીત. કુલ ખર્ચની રીત અને બીજી છે આપણી પાસે કૌટુંબિક અંદાજપત્રની રીત. તમે ગમે તે રીતે દાખલો ગણશો, જવાબ બંનેનો સેમ આવશે, પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ તમને સરખો મળશે, બરાબર છે. તો રીત બે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની, જો પરીક્ષામાં ઉલ્લેખ કરેલો ના હોય, ખાલી તમને એટલું જ કીધું હોય કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, તો તમે બેમાંથી ગમે તે એક રીતે દાખલો ગણી શકો છો, બંનેમાંથી ગમે તે એક રીતે. તો પહેલી રીત અમે અહીંયા લખી છે કે ભાઈ કુલ ખર્ચની રીત. હવે કુલ ખર્ચની રીત જે ખરી એમાં ધ્યાન રાખવાનું છે કે જો જે રકમ તમને આપેલી છે એમાં અગાઉના વર્ષનો જથ્થો આપ્યો હોય, એટલે કે Q0 આપેલો હોય, તમને Q0 આપેલ હોય તો તમારે લાસ્ટ પેરનું સૂત્ર મૂકવાનું છે, જે આપણે શીખી ચૂક્યા છીએ. સૂત્ર એના છે લાસ્ટ પેરનું. જો રકમમાં Q0 આપેલું હોય, Q1 આપેલું ના હોય, તો તમારે લાસ્ટ પેરનું સૂત્રથી તમે કુલ ખર્ચની રીત ગણી શકો છો. પરંતુ જો દાખલામાં ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય, એટલે કે Q1 આપેલો હોય, ચાલુ વર્ષનો જથ્થો આપ્યો Q1 આપ્યો હોય, તો તમે પાસેનું સૂત્ર મૂકી શકો કે ઇન શોર્ટ IL અથવા તો IP ને બંનેમાંથી ગમે તે એક સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. કઈ રીતમાં? કુલ ખર્ચની. મતલબ કે કોઈ નવું સૂત્ર નથી, સૂત્ર એના જ લાસ્ટ પેર અથવા તો પાસે. એ તમારે નક્કી કઈ રીતે કરવાનું રહેશે? Q0 આપ્યું છે તો લાસ્ટ પેરની મદદથી દાખલો ગણવાનો રહેશે, અને Q1 આપેલું હશે તો તમે પાસેના સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી શકશો. હવે બંને ગણવાના નથી, ફક્ત IL અથવા તો IP એ રકમ ઉપરથી નક્કી થશે, બરાબર. તો આ કુલ ખર્ચની રીત હતી. જ્યારે બીજી રીત છે આપણી કૌટુંબિક અંદાજપત્રની રીત અથવા તો બજેટની રીત. કૌટુંબિક બજેટ જે ઇંગ્લિશ વર્ડ છે, તો કૌટુંબિક બજેટ કે અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીત, બરાબર છે. તો એનું સૂત્ર મેં લખેલું છે કે ભાઈ સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. સિગ્મા IW અપોન સિગ્મા W. આઈ થિંક 11માં આ સૂત્ર આપણે શીખી ચૂકેલા છીએ, બરાબર, સરેરાશ મધ્યક શોધવા માટે. તો સિગ્મા IW અપોન સિગ્મા W, જ્યાં W બરાબર ભાર અથવા તો મહત્વ. W નો મીનિંગ થાય, જેને ઇંગ્લિશ વર્ડ છે વેટ. એના આધારે ભાર માટે W શબ્દ લીધેલો છે અહીંયા. તો W બરાબર ભાર અથવા તો મહત્વ, બરાબર છે. W નું સૂત્ર શું છે? તો P0 Q0. જો રકમમાં W આપેલો ના હોય તો તમારે P0 અને Q0 ના ખાનાનો ગુણાકાર કરીને તમારે W મેળવવાનો રહેશે. W આપેલ ના હોય તો P0 અને Q0 ના ખાનાનો ગુણાકાર કરવાથી આપણને W મળશે, બરાબર છે. પછી I ની જરૂર પડે છે, તો I બરાબર P1 ભાગ્યા P0, એટલે કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100, એટલે કે I તમને મળી જશે. તો I શોધવાનું સૂત્ર આપણી પાસે છે કે ભાઈ P1 ભાગ્યા P0 ગુણ્યા 100 કરવાથી I મળશે. W ની જરૂર પડે છે, તો W P0 Q0 નો ગુણાકાર કરવાથી આપણને W મળશે. W ને આપણે ભાર કહીએ છીએ, બરાબર, ભાર અથવા તો મહત્વ. એની સંજ્ઞા છે આપણી W. હવે કદાચ મનમાં પ્રશ્ન થાય છે કે ભાઈ ભાર એટલે શું? તો તમને ખ્યાલ હશે ભાઈ કે જીવન ચલાવવા માટે જરૂરી જે વસ્તુઓ ખરી આપણી બેઝિક, બરાબર છે, એમાં સૌથી મહત્વ આપણે ખોરાકને આપીએ છીએ, પછી કપડાં, પછી મકાન, પછી અન્ય વસ્તુઓને આપણે ભાર આપતા રહીએ છીએ. તો ભારની વ્યાખ્યા વસ્તુના મહત્વના આધારે અપાતા આંકને, આપણે શું કહીએ છીએ? ભાર. જે મેં તમને હાલ વાત કરી કે ભાઈ પહેલા મારે જીવન ચલાવવા માટે પહેલા ખોરાકની જરૂર પડશે, તો નંબર 1 ખોરાકને આપીશ. મહત્વ નંબર, પહેલો નંબર મેં મહત્વને આપ્યો, ખોરાકને આપ્યો, પછી કપડા. તો મહત્વના આધારે હું જે નંબર આપું છું એને ભાર કહેવાય. વસ્તુના મહત્વના આધારે અપાતા આંકને ભાર કહે છે. ભારના બે પ્રકાર છે, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર.
આ બે ગુણની અંદર પ્રશ્ન પૂછે કે ભાઈ ભાર એટલે શું, ભારના પ્રકાર જણાવો. તો ભારની વ્યાખ્યા મેં તમારી આગળ રજૂ કરી કે ભાઈ વસ્તુના મહત્વના આધારે અપાતા આંકને આપણે ભાર કહીએ છીએ. ભારના બે પ્રકાર છે, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. ઘણી વખતે ગર્ભિત ભારની વ્યાખ્યા પણ પૂછાય છે એક ગુણમાં, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. તો સ્પષ્ટ ભાર કોને કહેવામાં આવે છે? જે ભાર સંખ્યામાં દર્શાવી શકાય છે. જે ભાર આપણે સંખ્યામાં દર્શાવી શકીએ છીએ એને સ્પષ્ટ ભાર કહીએ છીએ. જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં, જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં નિરપેક્ષ રીતે પસંદ થાય છે તો એને આપણે શું કહીએ છીએ? ગર્ભિત ભાર. તો બંનેમાં મેઇન ડિફરન્સ છે કે ભાઈ સ્પષ્ટ ભાર છે ખરો એ સંખ્યામાં દર્શાવી શકાય છે, જ્યારે ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી. બરાબર છે. તો એકાદ બે ગુણનો પ્રશ્ન આજે મેં ચર્ચા કરી કે ભાર એટલે શું, ભારના પ્રકાર જણાવો. ઓકે, આપણે જે મેઇન ટાઇટલ આપણે જે શીખી રહ્યા છીએ કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોને કહે છે. તો ફરીથી તમારી આગળ એકવાર વ્યાખ્યા રજૂ કરી શકું છું. સૂચકાંક જેવી જ વ્યાખ્યા છે, ખાલી આગળ બે લીટી વધારે ઉમેરવાની છે. કોઈ એક સમયે કોઈ નિશ્ચિત વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર, એટલે તેને આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહીએ છીએ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક બે રીતે શોધી શકાય છે, એક કુલ ખર્ચની રીતે અને બીજી રીત છે આપણી પાસે કૌટુંબિક અંદાજપત્ર અથવા તો બજેટની રીત. બરાબર છે. કુલ ખર્ચની રીત અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીત, ગમે તે બેમાંથી દાખલો ગણશો પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ સરખો આવશે તમારો. કુલ ખર્ચની રીતમાં તમારે લાસ્ટ પેર અથવા તો પાસેના સૂત્રથી દાખલો ગણવાનો રહેશે. કૌટુંબિક અંદાજપત્રની રીતમાં સિગ્મા ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. હવે વાત કરી, ઘણી વખતે એક પ્રશ્ન ચર્ચા કરી મેં, ભાર એટલે શું, ભારના પ્રકાર જણાવો. કેટલીક વખતે બે ગુણમાં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને એની ઉપયોગિતા જણાવો પૂછાય છે. જીવન નિર્વાહ ખર્ચની ઉપયોગિતા. તો જીવન નિર્વાહ ખર્ચની ઉપયોગિતા જે રહી એ સરળ છે. 4 ઉપયોગિતા તમારી આગળ રજૂ કરું છું કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચની વ્યાખ્યા એટલે શું, એના ઉપયોગિતા જણાવો. તો વ્યાખ્યા આપણે જોઈ લીધી. ઉપયોગિતા, તો પહેલી ઉપયોગિતા કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો ઉપયોગ ક્યાં થાય છે. બરાબર. તો પહેલો ઉપયોગ એનો કે ભાઈ તે એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, તે જે તે વર્ગના લોકોના આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. જે તે વર્ગના લોકોનો આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે, પહેલો ઉપયોગ. તો તે જે તે વર્ગના લોકોનો આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. બીજું, તે જે તે વર્ગના લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે. બીજો પોઈન્ટ આપણો ઉપયોગિતાની અંદર, તે જે તે વર્ગના લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે. ત્રીજી ઉપયોગિતા, તે જે તે વર્ગના લોકોને કઈ વિશિષ્ટ સગવડો પૂરી પાડવી તે આ સૂચકાંકથી જાણી શકાય છે કે ભાઈ ગરીબ વર્ગના લોકોને કઈ સગવડ પૂરી પાડવી, મધ્યમ વર્ગના લોકોને કઈ સગવડ પૂરી પાડવી. બરાબર છે. તો એ આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી તે જાણી શકાય છે. ચોથો પોઈન્ટ આપણો, જે તે વર્ગના લોકોના આર્થિક પરિસ્થિતિનો ક્યાસ મેળવી શકાય. ક્યાસ એટલે કે અંદાજ મેળવી શકાય છે. બરાબર છે. 4.5મો, સરકારની કર નીતિ અને ભાવ નિયમન ના ઘડતર જેવી નીતિ વિષયોમાં આ સૂચકાંક ઉપયોગી છે. સરકારના કર નીતિ જે પોલિસી બનાવવામાં મદદરૂપ થાય છે, એટલે કર નિયમન ભાવની નીતિ ઘડવામાં સરકારને આ ઉપયોગી છે. બરાબર છે. તો 5 પોઈન્ટ તમારા આગળ ફટાફટ ફરીથી રજૂ કરું છું. જે તે વર્ગના લોકોનું આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. બીજો પોઈન્ટ, જે તે વર્ગના લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે. ત્રીજો પોઈન્ટ, જે તે વર્ગના લોકોને કઈ સગવડો પૂરી પાડવી તે આ સૂચકાંકની મદદથી જાણી શકાય છે. સરકારના કર નિયમન અને ભાવ નીતિ જેવા નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. બરાબર. આ 4 મહત્વના જીવન નિર્વાહ ખર્ચના ઉપયોગો. તો પરીક્ષાની અંદર એ પ્રશ્ન 2 ગુણની અંદર પૂછે. આજે 2 ગુણના આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી. જીવન નિર્વાહ ખર્ચની વ્યાખ્યા અને એની ઉપયોગિતા, અને ભાર એટલે શું, ભારના પ્રકાર જણાવો. ભારના 2 પ્રકાર મેં વાત કરી, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. સિમ્પલ વ્યાખ્યાથી સ્પષ્ટ ભાર સંખ્યામાં દર્શાવી શકાય છે, ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી પરંતુ વસ્તુની પસંદગીમાં આપમેળે, બરાબર, નિરપેક્ષ રીતે પસંદ થાય છે, નક્કી થાય છે, તો એને આપણે ગર્ભિત ભાર કહીએ છીએ. બરાબર. આના દાખલા આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો આ રીત આપણી પૂરી આજે અચલ આધારનું પરંપરિતમાં અને પરંપરિત આધારનું અચલ આધારમાં રૂપાંતર કરવાની રીત આપણે કમ્પ્લીટ કરી. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમને હું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધતા તમને શીખવાડીશ, જેની અંદર આપણે 2 રીતનો ઉપયોગ કરીને શોધીશું, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. બરાબર છે. ગુડ બાય.